वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 18મી માર્ચ 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 24મા વચનામૃતમાં શ્રીજી મહારાજે અનાદિકાળથી આપણા જીવ સાથે જડાયેલી પ્રકૃતિ, સ્વભાવ, વાસના, દોષો એને બાળવા માટે સત્સંગમાં જો સ્વાર્થ હોય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. સત્સંગ શબ્દ ઉપર ભાર દઈને મહારાજે કહ્યું, સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. સાધારણ અર્થ એવો થાય કે સત્સંગ એટલે ઘણા બધા મંદિરો આવે, ઘણા બધા સંતો પણ આવે, ઘણા બધા હરિભક્તો આવે, સંતો હરિભક્તોનો સમુદાય પણ આવે. સત્સંગ એટલે ઉત્સવ સમયા પણ આવે. અને સત્સંગ એટલે કે પ્રાતઃ પૂજા પણ આવે, દાન ધર્માદો પણ આવે, દંડવત માળા અને પ્રદક્ષિણા પણ આવે, મહાપૂજા પણ આવે. સત્સંગ એટલે આ બધું આવી ગયું, એનો સાધારણ અર્થ. અને સત્સંગનો ગર્ભિત અર્થ એ છે કે સત્સંગ એટલે સત્પુરુષ. સત્સંગ દીક્ષા ગ્રંથના આધારે આપણે જો એનો અર્થ જોવા સમજવાનો પ્રયત્ન કરીએ તો એ થાય, સત્સંગ એટલે આત્મા અને પરમાત્માનો સંગ. સત્સંગ એટલે આત્મા અને પરમાત્માનું, અક્ષર અને પુરુષોત્તમના મહિમાનું જેમાં વર્ણન થયું છે, નિરૂપણ થયું છે, મહિમા ગવાયો છે, એવા સત્શાસ્ત્રોનો સંગ. અને સત્પુરુષ એટલે સાચા સંત, ગુણાતીત સંત, પરમ એકાંતિક સત, અક્ષર બ્રહ્મ સ્વરૂપ સંત. એટલે સત્સંગનો સીધો અર્થ એ થાય છે ગુણાતીત સંત. એમાં આપણને પોતાનો સ્વાર્થ મનાયો હોય તો આપણા ગમે તેવા કઠણ અને ન ટળે તેવો સ્વભાવ હોય તે પણ ટળી જાય. સત્સંગમાં સ્વાર્થ મનાવવો જોઈએ. સત્સંગમાં સ્વાર્થ એટલે કે સત્પુરુષમાં પ્રીતિ. સત્સંગમાં સ્વાર્થ એટલે સત્પુરુષમાં આત્મબુદ્ધિ. સત્પુરુષમાં સ્વાર્થ એટલે કે સત્પુરુષને દિવ્ય માનવા, નિર્દોષ માનવા, માયા મુક્ત સમજવા, ગુણાતીત સમજવા. એમની દરેક દૈહિક, સામાનિક, વાચિક, માનસિક કોઈ પણ નાની મોટી ક્રિયા છે જીવોના કલ્યાણના માટે છે. અને એ સત્પુરુષની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ અનાદિકાળથી અખંડ બિરાજમાન થઈને રહ્યા છે. આવી પ્રકારની દ્રઢ પ્રતીતિ અને સમજણ, એનું નામ સત્સંગમાં સ્વાર્થ. અને જો એ સ્વાર્થ મનાયો હોય અને મનમાં નક્કી કર્યું હોય
વર્તમાન સંદર્ભમાં કહેવું હોય તો કહી શકાય, મારા માટે અને આપણા જેવા અત્યારે વર્તમાન સમયમાં જે લોકો જીવે છે એ તમામના માટે અનંત કોટી બ્રહ્માંડની અંદર વાસના બાળવાવાળું, સ્વભાવ ટાળવાવાળું, નિર્દોષ કરવાવાળું, ગુણાતીત ભાવને પમાડવાવાળું, આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવવાવાળું, છેલ્લો જન્મ કરાવવાવાળું અને ભગવાનના ધામના અધિકારી કરાવવાવાળું કોઈ પણ હોય તો વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ છે. આ મહારાજના શબ્દોનો ગર્ભિત અર્થ નીકળે છે. શ્રીજી મહારાજના શબ્દો આપણે વાંચીએ છીએ. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે, તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી, તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે. દાદા ખાચરના ઘરના માણસો એટલે લાડુબા, જીવુબા, જસુબા, જમકુબા, રાજબા, જે દરબારગઢની અંદર સાંખ્યોગી બાઈઓની સાથે રહેતા હતા, એ બધાની એક જ તમન્ના અને ઝંખના હતી કે આપણે વર્ષો સુધી મહારાજને આપણા દરબારગઢમાં રાખવા છે. ભગવાનનો મહિમા કેટલો સમજાણો હશે. ભગવાનની સેવા, ભક્તિ, દર્શન, કથા વાર્તાનો લાભ લેવાનો કેવો ખપ હશે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી મહારાજ દરબારમાં રહે, અહીંયા સમય ઉત્સવ કરે, સંતો હરિભક્તોની સાથે રંગે રમે, ઘોડા ખેલવે, નદીમાં સ્નાન કરવા માટે જાય, ઠાકોરજી જમાડે, ઘણી ઘણી મનુષ્ય લીલાઓ કરે. આવી પ્રકારની એક તમન્ના અને ઝંખના ભક્તોને હતી. તો મહારાજે કહ્યું કે મને ન ગમે એવો એક પણ સ્વભાવ તેઓ રાખતા નથી. મહારાજે પ્રમાણપત્ર આપ્યું. સંત અને ભગવંત જયારે આપણી સાધના, આપણી ભક્તિ, આપણી સેવા અને આપણા સત્સંગનું પ્રમાણપત્ર આપે તો એ પ્રમાણપત્ર સોનાના પત્રામાં લખાયેલું પ્રમાણપત્ર છે. એ સાચું પ્રમાણ છે. બાકી દુનિયાના લોકો તો આપણને એકાંતિક પણ કહેશે ને, મહાન ભક્તરાજ પણ કહેશે ને, મહામુક્તાત્મા પણ કહેશે. એ પ્રમાણપત્ર કોઈ કામનું નથી. મહંત સ્વામી મહારાજ તો કહે છે કે આપણામાં ભક્તપણું આવ્યું કે નહીં, આપણામાં દાસપણું આવ્યું કે નહીં, આપણામાં આજ્ઞા ઉપાસનાની દ્રઢતા થઈ કે નહીં, વચનામૃત અને સ્વામીનો વાતોનો પાઠ કરો, એને પૂછો ને એમાંથી જવાબ મળે તો સમજવું કે તમે ભક્ત સાચા. બાકી આપણે આપણી મનદારી રીતે માની બેઠા અને ભ્રમમાં એટલા બધા રહીએ છીએ. જગત નાશવંત છે છતાં એને સાચું માન્યું છે. દેહ નાશવંત છે, આપણું નથી છતાં પણ દેહને પોતાનું સ્વરૂપ માન્યું છે. અને આપણે ભક્ત 100% થયા નથી તો પણ આપણે સૌથી મોટા ભક્ત છીએ એવું ભ્રમ આપણને મનમાં અખંડ રહ્યા કરે. ભલે હું ધોળા કપડામાં હોઉં, ભલે સંસ્કારી હોય, પણ સાધુ કરતા મોટો છું, એના કરતા વધારે જ્ઞાની છું, આવો પ્રકારનો ભ્રમ રહ્યા કરે. તો શ્રીજી મહારાજે કહ્યું કે આ ભક્તોને મને રાખવાનો ખપ છે, સ્વાર્થ છે, તો મારા ગમતા પ્રમાણે જ કરે છે. મારી ઈચ્છા વિરુદ્ધ થઈને કંઈ પ્રકૃતિ રાખતા નથી. મને રાખવા માટે માનનો ત્યાગ કર્યો, ઈર્ષાનો ત્યાગ કર્યો, દેહાભિમાનનો ત્યાગ કર્યો, આજ્ઞા દ્રઢપણે પાળે છે, નિયમ ધર્મ પાળે છે, ભજન ભક્તિ કરે છે, ખટપટ કરતા નથી, અભાવ ગુણની વાતો કરતા સાંભળતા નથી, વિચારતા નથી. મહારાજને આપણે ત્યાં આપણા હૈયાના દરબારમાં, નેત્રના દરબારમાં, મનના દરબારમાં
જબાનના દરબારમાં રાખવા હોય તો એમને જે ગમે એ પ્રમાણે જ આપણે કરવાનું હોય. એમને ઈર્ષા નથી ગમતી. જ્યાં સુધી સત્સંગમાં કોઈના માટે આપણને ઈર્ષા છે, જ્યાં સુધી સત્સંગમાં આપણે બીજાને નાના માનીએ છીએ, ત્યાં સુધી મહારાજ આપણા હૈયાના દરબારમાં નહીં બિરાજિત થાય. દાસત્વ ભાવ આવશે, સમર્પણ આવશે, ત્યાગ આવશે, સમજણ આવશે, નિર્માનીપણું આવશે, મહિમા આવશે, દિવ્ય ભાવ આવશે, નિર્દોષ બુદ્ધિ આવશે, સંપ સ્વરૂપ ભાવની એકતા આવશે. ત્યાર પછી મહારાજ અને સ્વામી આપણા હૃદયના દરબારમાં બિરાજમાન થશે ને આપણને અનુભવ થશે કે ભગવાન આપણી ભેળા છે. આ અતિ અગત્યનો મુદ્દો છે. આ આપણી આંતરિક સાધના છે. બાહ્ય સાધના તો આપણે કરીએ છીએ. કંઠી પહેરવી, કપાળમાં તિલક ચાંદલો કરવો, પ્રાતઃ પૂજા કરવી, દંડવત કરવા, ઘર મંદિરમાં આરતી, દીવો, અગરબત્તી, થાળ કરવા, ચેષ્ટાનું ગાન કરવું, રવિ સભામાં જવું, દાન ધર્માદો કરવો, સમય ઉત્સવમાં જવું, સંતોને ધોતિયા ઓઢાડવા, આ બધાના 100 માર્ક્સના પેપરમાં 1 માર્ક્સનો આ છે. અને આંતરિક સાધના છે સંત અને ભગવંતને જે ગમે એના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખો, એના 99 માર્ક્સ છે. આપણે સૌ કોઈ આ આધ્યાત્મિક પરીક્ષા દેવા બેઠા છીએ અને આપણે 1 માર્ક્સનો પ્રશ્ન લખીને ઊભા થઈએ છીએ. આપણે એમ વિચાર કરીએ કે મેં 4 પાના ભરીને લખ્યું જવાબ, પણ એનો મળશે, સાચા જવાબ હશે તો માત્ર ને માત્ર 1 માર્ક્સ મળશે. 99 માર્ક્સનું શું? એનો ક્યારેય આપણે વિચાર કરતા નથી. એના તરફ આપણને ફોકસ જ નથી. મારે મારા હૃદયના દરબારમાં, નેત્રના દરબારમાં, જબાન અને મનના દરબારમાં મહારાજ અને સ્વામીને રાખવા છે, બિરાજિત કરવા છે. તો એના માટે કઈ સાધના બતાવી કે મહારાજ અને સ્વામીને ન ગમે એવો એક પણ સ્વભાવ આપણે ન રાખીએ, એનો પણ આપણે ત્યાગ કરી દઈએ. ત્યાર પછી શ્રીજી મહારાજે કહ્યું કે એની પ્રકૃતિ જવી કઠણ નથી. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી કે પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે. તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી. તો એમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે. આપણને ગમતું હોય એનો ત્યાગ કરતા આપણને વાર ન લાગે. દાખલા તરીકે આપણા સદગુરુ સંત પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, એમનું પૂર્વાશ્રમનું નામ મહેન્દ્રભાઈ ચુનીભાઈ લલ્લુભાઈ પટેલ, આફ્રિકાથી આવેલા અને કોલેજમાં ભણતા હતા. એમને ક્રિકેટનો બહુ શોખ અને અહીંયા આવ્યા પછી ક્રિકેટ રમવાનો પણ શોખ અને ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળવાનો પણ શોખ. કોણે કેટલા રન કર્યા ને કોણ આઉટ થયું, કોણે કેટલી વિકેટ લીધી ને એટલી બધી રસ. યોગી બાપાએ સાધુ બનાવ્યા પછી ભૂલમાં પણ ત્યાગવલ્લભ સ્વામીએ પોતાના હાથમાં બેટ અને બોલ લીધા નથી. ક્રિકેટના ક્ષેત્રનું કંઈ પણ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો નથી. કારણ કે એમને ખબર છે કે બાપાને, યોગી બાપાને શું ગમે છે. એટલા માટે પોતાના ગમતા સ્વભાવનો, રસ રુચિનો પણ ત્યાગ કરી દીધો અને આપણી પ્રકૃતિ, આપણી આવડત વિરુદ્ધની સેવા આપે એમાં પણ હોંશે હોંશે કરે. શ્રીજી મહારાજે પ્રથમના 76મા વચનામૃતમાં કહ્યું કે પંચવર્તમાનમાં પૂરા હોય ને કોઈ વાતની ખોટ ન હોય અને એનું ગમતું મુકાવીને અમારા ગમતા પ્રમાણે વર્તાવીએ તો પણ દેહ પર્યંત મૂંઝાય નહીં. એવો હોય તે પાક્કો હરિભક્ત છે અને એના ઉપર અમારે વગર કર્યું સહેજે હેત થાય છે. સહેજે હેત થાય છે એટલે મહારાજ હોંશે હોંશે એના હૃદય સિંહાસનમાં બિરાજમાન થાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.